નાસ્તા નોર્મલી ખાવું. ભાઈ તમે ક્યારે આવ્યા હતા? ના કહું છું વ્લોગ મને છે રાત ની ખાલી આમ નોર્મલી એમ બરોબર છે ને. કેમ કે અમે આજે ચોરી નથી કરી પણ અસાઇનમેન્ટ નથી લખી. એવું સીન થોડો કટ કરી નાખે. અરે અરે મહાદેવ હું આયા જય ભાઈ હું આયા અરે માર તે હવતી છેલ્લે ખાય એ બધા રૂપિયા આપતે. લાઈક કર દો ને સબસ્ક્રાઇબ કર દો. કેવું મહાદેવ મિત્રો આપણા મીઠા મીઠા બ્લોગ માં સ્વાગત છે. તો મિત્રો આજના બ્લોગ ની શરૂઆત અહીંયાથી થાય છે. આપણે ઈદભાઈ ને લઈને આયા જાય છે રામવટી બાજુ આવ્યા છીએ આંટો મારવા. તો ચાલો મિત્રો જોઈએ આવું કે દર વખતે બીજી બાજુ જાય દર વખતે તમને એક ને એક સીન બતાડવા કરતા આ વખતે થોડોક નોખી બાજુ આવ્યા છીએ. સામે જ છે રામવટી. ચાલો મિત્રો ફેણ આવશે જ્યાં પણ જાશું દર્શન કરવા. ઓકે ઈદભાઈ આવું ને આવું પાકું 100% નહીં કદાચ. ચાલો મિત્રો જાવું બસ 100%. ચાલો જઈએ અને વ્લોગ ને નિહાળતા રહેજો અંત સુધી. હર હર મહાદેવ. મિત્રો જ્યાં સુધી મને યાદ આવે ને હું આઈ થિંક અહીંયા 1 વર્ષ પહેલા આવ્યો હતો. ઈદભાઈ મેં યાર નાસ્તો કર્યો નાસ્તા નોર્મલી ખાવું. ઈદભાઈ તમે ક્યારે આવ્યા હતા? ના કહું છું વ્લોગ મને છે રાત ની ખાલી આમ નોર્મલી એમ બરોબર છે ને. 2-3 મહિના પહેલા આવી ગયો. 2-3 મહિના પહેલા આવ્યા હતા મિત્રો. જયારે શું કહેવાય બહુ ટેન્શન હોય ત્યારે ખાલી એકવાર અહીંયા રામવટી આવીને બપોરના ટાણે આવજો એકવાર મિત્રો. એકલું આમ શાંત વાતાવરણ ને કે વાત નો પૂછો. થોડી ઘણી ઉધરસ શરદી છે ચાલશે એડજસ્ટ કરી લેજો મિત્રો. ઓકે આજ માટે અને એટલું શાંત વાતાવરણ કે તમને મજા જ આવ્યા કરશે. ગો માતાનો તબેલો અને ચાલો દર્શન કરીએ. છેલ્લે આવ્યો હતો ને ત્યારે અહીંયા છે ને પાણી હતું, ઘણા ખરા કાચબા હતા ને સાથે મોટા મોટા બટક પણ હતા. બટ અત્યારે કઈ છે હા જો દેખાય મિત્રો બધા કાચબા. એટલું શાંત જગ્યા છે ને એકવાર મુલાકાત જરૂર લેજો. સુરતમાં કહેવાય ને રામવટી. ઓકે ત્યાં આવજો. ઇસ્કોન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ છે. ઓકે અને આવો ને તો આવકર આ છે ને ડુંગરો ઓકે નાની વાત છે. તો એકવાર અહીંયા છે ને 5 રૂપિયાની કદાચ છે ટિકિટ. જો સવારે 9 થી 12 અને સાંજે 4 થી 7 5 રૂપિયામાં ટિકિટ. મિત્રો જાજો એકવાર આવો ને તો બધા એકવાર જતા આવજો. પાછું કોને ખબર ક્યારે આવવાનું થાય. ઓકે અત્યારે તો મિત્રો બંધ છે. બાકી હું ને ઈદભાઈ જાત ઓકે ઈદભાઈ આવજો 100%. મજા આવે એવી. મિત્રો ફેમિલી સાથે પણ આવી શકો છો, મિત્ર સાથે પણ આવી શકો છો, કોઈ પણ સાથે આવી શકો છો. ઓકે તો ચાલો હવે જઈએ કાંક આંટો મારવા. ક્યાં જાય કઈ ખબર નથી. શું કેવું ઈદભાઈ? કાંઈ ખબર નથી હાલા રાખી છે. ઈદભાઈ હાલમાં કેવું છું મિત્રો? કોલેજમાં અમને એક્ઝામ આપવા નથી દીધી કેમ કે અમે આજે ચોરી નથી કરી પણ અસાઇનમેન્ટ નથી લખી. એ રીતે મિત્રો છે ને હરિદ્વારમાં ગંગા આરતી થતી હોય છે ને એવી જ રીતે મિત્રો અહીંયા સુરતમાં રામવટી પાસે આપણા તાપી મૈયા છે અને અહીંયા આરતી કરવામાં આવે છે. જેવી રીતે હરિદ્વારમાં ગંગા આરતી થાય છે ને એવી જ રીતે તો મિત્રો આવો ને તો એ આરતીનો પણ લાભ જરૂર લેજો. નો લઈ દો ના પાડ લેવાય. મને બપોરનો નો લબડાવાય. બાપુ એવું નથી અમે અમરોલી ગયા હતા તો કઈ થઈ નો થાત. અરે 3 જણા હતા ઓલા વિનુભાઈ હતા. તારી ગાડી લઈ લે. અમારી ભૂલ થઈ ગઈ. અહીંયા 2 વાગ્યાનો વાટ દો તમે લઈ જા ની ને બાપુ તો અહીંયા એવું નથી બાપુ નથી લેવું. નથી બાપુ અમારી ભૂલ એમ નહીં તમે લઈ નો જા ને અહીંયા પણ મજા નો આવી. અહીંયા 5 વાગ્યાનો તમને જયભાઈ 5 વાગ્યાનો વાટ દઉં છું. બે એકલા ગાડીમાં અમરોલી ગયા હતા. હા ના હું આરે આવત મારી પાસે હતી ગાડી. વાતો કરે એવું નથી બાપુ માફ કરી ગયો અમારી ભૂલ થઈ ગઈ. બીજી હાલે જ નહીં ને. મિત્રો આ છે આપડા બાપુ અને આ છે સાગરભાઈ. તો ચાલો જઈએ કાંટો કાંટો મારીએ. જવાનું હોય ને હવે હું 2 વાગે તો વહી જાય એકલા મને કહે કે 2 વાગે આપણે બધા જાવું. 5 વાગ્યા રાહ જોતો તો મેં આવ્યો. 2 વાગ્યામાં ત્રણ સવારી હતી. તમને કેમ મારી ગાડી લઈ લે હતી માર પાસે ગાડી. બાપુ અમે અમરોલી ગયા હતા. ના આવત મારી ગાડી બધી આવે. એ છે બાપુ બીજી વાર ભૂલ નહીં થાય. બસ દવા માફ કરી જાઓ. ઓકે ઓ ભાઈ તમને મિત્રો જગ્યાનો મેં આવતો હતો. બાપુ વાય પી ગયા. બાપુ કહે કે બટેકા ભૂંગળા ખાવા છે. હવે અહીંયા જઈ ખાવા. જે સૌથી છેલ્લે ખાય એ બધા રૂપિયા આપશે. એ છેલ્લે પતાવે એ આપશે બધા રૂપિયા. હાલો જાય જેને ખાવો હોય આવતા નહીં ને બાપુ તરફથી છે. બાપુ જો અહીંયા બેઠા. એટલે આ બાપુ રોહિત બાપુ હા રાજુ બાપુ. હંધુ બાપુ તરફથી છે અનલિમિટેડ. હંધુ હા ટોટલિંગ વસ્તુ અનલિમિટેડ. તો જ્યાંથી પૈસા કોણ આપે ખબર નહીં. ખાઈ તો લીધું પણ પૈસા તો કોને આપ્યા? તમે બધા કમેન્ટ કરજો કે પૈસા કોને આપ્યા હોય. હાલો બધા કમેન્ટ કરો. થઈ ગઈ કમેન્ટ?
કોને કરી આપ્યા દો હોય? ને કમાય. કોને આપ્યા હોય આપ્યા તો મેં જ આપ્યા કે તાર તમે કહેવાય તારે, પછી તો આપણે આપવા પડ્યા વાંધો નહીં હાલો પછી ક્યારેક હાલો પણ ગાળી આપી લેવું હવે તમે comment કરી દો, like કરી દો ને subscribe કરી દો. કેવું કેવું ચાલો મિત્રો હવે જઈએ ઘરે. હર હર મહાદેવ. મિત્રો જયેશભાઈ છે જે મોટું ધોઈને આવ્યા છે બાર જો કે યોગી રામજન જે અહીંયા મોટું લખે છે અને આજે સૌથી થેન્ક યુ સો મચ પૂર્ણને એ તો લીમડી અંબત તો લીમડી કે એનું ઓખું નામ લીમડી છે તો એ મારી અસાઇનમેન્ટ થોડીક બાકી હતી મિત્રો લખી દીધી એના માટે તો કે બે જ હતી બીજી બધી તો મેં જ લખી હતી ઓકે તો ચાલો થેન્ક યુ સો મચ અને આ છે મયંકભાઈ ફૂલમ ફૂલ એવા ભણેશ્રી વ્યક્તિ અને કઈ કોલેજમાં છો જેજેટ શામાં અભ્યાસ કરી રહ્યા છે જેજેટ શાના મોટામાં મોટા તેજસ્વી તારલા રાખીએ તારલા આવે ને તારલા આવે ને હા તારલા જે રોજ કેટલું વાંચે રાતે 2 કલાક 1 કલાક વાંચ્યા કરે એન્ડ આપણા ભારત દેશનું ગુજરાતનું નામ રોશન કરવાના છે તો ચાલો મિત્રો હવે તો અમે શું કહેવા માંગે છો શું કહેવા માંગો છો અમે અહીંયા આપણે જે ભણ્યા જે તો હું અહીંયા પણ મિત્રો આપણી બેન છે ઘણા ટાઈમ કહેતા કે બ્લોગમાં આવું છે તો મિત્રો કાલના બ્લોગની શરૂઆત આપણી બેન પાસે કરાવશું ઓકે હા એટલે ઓકે આવી જાવ યાર આ કાલના બ્લોગની શરૂઆત કરાવશું આજ નથી લેતા બહુ હા તો અસામ લઈને જવું ને લેવું પડે થોડુંક ખાયલા કરે એમ પાછું લખવાનું છું ઓકે તો ચાલો હવે જઈએ કઈક ખબર નહીં ક્યાં જાશું કેટલા વાગ્યા 9 વાગે ગયા છે આઈ હોપ કે મિત્રો તમને આપણો નાનકડો એવો વ્લોગ સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપણી ચેનલને કરતા આવજો જેથી આવનારા દિવસોમાં મીઠા મીઠા વ્લોગ તમને જોવાના મળતા રહે સૌથી પહેલા નોટિફિકેશન તમારી પાસે આવે તો જાઓ જલ્દીથી સોની જોવો છે જલ્દી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ.